ખેડૂત એ લાંબુ ન કે ટૂંકો જવાબ આપ્યો, પેલો ઢૂહાન ઢગલો પડ્યો હોય ને वो जो वो पड़ा है ना उसमें से निकाले केम तो कहा गामड़ा वगैरह ओली घोड़ी कहवाती आम 3 पगवारी एनी माथे चढ़ीने वाव ले घोड़ीने पायो पड्यो तो आए जईने पोरी रह्यो ढूहा धोकावा हाय सुधी धोकायो काण दाणा बाणा कांई નીકળ્યા नहीं। गुरु महाराजे वाट जोई 1 वागी गयो 1:30 वागी गयो 2 वागी गया हजी आव्यो नहीं, आज भूखे लागी है, हाल हामो हालू हामा आयला जाए जाए तो वो खेतर में ढूंढा धोकावे। गुरु महाराज ने पूछा बेटा ये क्यों करता है? तो कि गुरु जी इसमें से बाजरी निकालता हूँ। अच्छा तो कहा या बाजरी निकालने वाला तो निकाल गया, तुम तो ढूंसा धुकाते हो एक से एम आ शास्त्रों से ने ये बधा ढूंहान ढगला है। અને ગુરુએ જે રીત બતાવી છે ને એ બાજરો કાઢવાની રીત છે। મૂંગે મોટે હાથીડા આયકા કરવા, ગુરુની સેવા કર્યા કરવી અને ગાડા માલના ઘરે આવ્યા કરે। નરસિંહ મહેતાની એમ માલ આવતો હતો, ભગવાન પોતે નાખવા આવે, કોઈની જરૂર શું પડે પછી? આપણને આટલું બધું જ્ઞાન હોવા છતાં આટલી કઈ શ્રદ્ધા નથી, આટલી બધી મહેનત હોવા છતાં આપણને આટલી કઈ લગ્ની નથી। સાચી લગ્ની તો જોઈએ ને, આટલો વિવેક નથી, આપણામાં એટલી મર્યાદા નથી ગુરુ સામે કેમ રહેવું। તો શું સેવા તો કે સેવામાં જીરો, સમજણમાં તો કે જીરો, ભરોસો ને વિશ્વાસ તો કે એમાંય જીરો, અને પાછો રોજના રોયા જ કરે, મરી ગયા મરી ગયા મરી ગયા। એવું નથી। નરસિંહ મહેતાનો દાખલો લ્યો, પ્રહલાદનો લ્યો, ધ્રુવનો લ્યો, સુધનવાનો લ્યો। સુધનવાના નામ પ્રતાપે ઉકળતી કળા નાખી ઠારી રે ઓ જી माले रूपा देना हेरणा हेरा माले रूपा देना हेरणा हेरा आराधे मोजड़ी उतारी भजन ना वागे भोला का भारी रे ओ गुरुना वचन में विश्वास नहीं, आटलो कई श्रद्धा नहीं, भरोसो नहीं, प्रेम नहीं, लागणी नहीं, लगनी नहीं, अने करे एमां मैं कर्युं हूँ करूँ मैं कर्युं हूँ करूँ एवो झड़कवा। अने आशा केवड़ी ईश्वरदासजीए बहु सारी बात लखी। कोडीनुं ए दान करे छे अन दाखवे मेरु समान ऊंचू जोईने राह जुए छे हजी केम न आव्या विमान। ए राम भजी ले राम ने भजी ले राम भजी ले तू प्राणिया राम भजाई पार पहुंचा 14 लोके जानिया। कुआड़े कपड़ा धुए एमा कुशल क्या थी होई राम। कुआड़ो लઈને कपड़ा थोड़ा धोकावाय, आ जीव એવું કરે। ઈશ્વરદાસજી એમ કીધું, બાયુ કપડા ધોતી ધોકો મારીને ધોકો લઈને ધોવે તો હજી મેલ જાય, પણ કુવાડોથી ધોવે તો શું થાય? કટકા થઈ જાય। આવી જીવ દશા, આવી મનોદશા, આવી આ દેહ દશા એ શું કામ જાતી નથી? તો કે રેણી વિના નહીં જાય। રેણી પકડશો ને તો જાશે। ગુરુએ કીધું ને પટ દઈને કરવાનું, ભાવથી ને પ્રેમથી ને ભરોસાથી। એમાં તર્ક નો હાલે, સંશય નો હાલે, શંકા ના હાલે, દલીલ ને દાખલા નો હાલે। આ યુગમાં નથી હાલતા, આની પેલા નહોતા હાલતા ને હજી પછીના યુગમાં નહીં હાલે। કરે એ પામે। બરાબર। આ રેણીનો પાયો પેલા પાકો કરવો જોઈએ। ધર્મનો મેઇન સિદ્ધાંત છે રેણી।
જો રેણી ચૂક્યા તો ગયા 84 માય. એવું ક્યાંક રવિ સાહેબ, ફેર રહે રતી ભાર તો ફેર 84 માય. રેણીમાં ફેર પડવો ન જોઈએ. એક મોતીરામ કે મેરામ સાહેબનું ભજન છે, એમાં બહુ સારી વાત આવે છે. આ ઝીણી ઝીણી માળાના ઝીણા છે મોતી, ઝીણી ઝીણી માળાના ઝીણા છે મોતી, એ જીવું તો હરખે હાર પરોવતી, ઝીણી ઝીણી માળાના ઝીણા છે મોતી. ઈરે મોતીનો ગુરુએ બંગલો બનાવ્યો, ઈરે મોતીનો ગુરુએ બંગલો બનાવ્યો, એમાં હું તો હાલું જીવન ને જોતી, ઝીણી ઝીણી માળાના ઝીણા છે મોતી. ઈ બંગલામાં હું એને જોયા કરું અને એની રેણીમાં વર્ત્યા કરું, એને રાજી કર્યા કરું. એટલે પાનવાળાને ખબર છે, હાઈ થાય તો 50 જણા જાય ને એને એક એકની ખબર હોય કે આને કેવું ફાંકી ખાવી, આને કેવું પાન ખાવું, આને કેવો મસાલો ખાવો. એકવાર કહી દો એટલે આખી જિંદગી જ્યાં સુધી તમે એની દુકાને જાઓ ત્યાં સુધી એનામાં ક્યાંય ફેર ન પડે. કુતરાને તમે અહીંથી મોટરમાં બેહાડી જામનગર સુધી લઈ જાઓ તો એ પાછું આવે, હરોહેર જોતું જાય કે આ માર્ગે જ હલાય. આપણે 7 વાર ગયા હોય તો ભૂલી જાય. શું કામે તો કે આપણી સુરતાને ઠેકાણું જાય બીજે ને કરીએ બીજું, બોલીએ બીજું ને કરીએ બીજું, સાંભળીએ બીજું ને કરીએ બીજું. વૃત્તિ આરે વરતીનું વાલા નથી રે ઠેકાણું વાલા, આરે વરતીનું અમારું નથી રે ઠેકાણું વાલા, પરવરતીની પાંખે ફરીએ અરે રે દવ તો લાગ્યો છે એ ડુંગરીએ, કેમ કરીએ કેમ કરીએ રે ઓધા, કેમ કરીએ દવ તો એ લાગ્યો છે ડુંગરીએ, કેમ કરીએ. આ વૃત્તિ એનું ઠેકાણું નથી. વૃત્તિને ઠેકાણે લઈ આવવી જોઈએ. વૃત્તિને ધડે બાંધવી જોઈએ. રેણી છે ને એ ધડો છે. ત્યાં સુધી એની વૃત્તિનું ઠેકાણું ન હોય ત્યાં સુધી એક વ્યવહારમાં આ બેનું દીકરી રસોઈ બનાવતી હોય, જે રસોઈમાં એનું મન એક લાગી ગયું છે એનો સ્વાદ નોખો હોય છે. જોવું તમારે સંતોને આપણે રોટલા ખવડાવવાનું શું કારણ, શું કામ? તો કે ક્યારેક સારી રસોઈ ખાઈ જાય તો આશીર્વાદનો ઢગલો મળી જાય. આજે હતાધારની આખી પ્રણાલિકા છે ને ઠેઠ પાંચાળમાંથી નીકળી ત્યાં જે ગેબીનાથ, એ ગેબીનાથમાં આપો જાદરો, એ કુંભાર હતા ને કે આપો રતો કે મેપો, મને યાદ નામ ભૂલાઈ ગયું. એ ગેબીનાથને ખાલી એક લોટો દૂધ પીવડાવતા, એમાંથી જાગી ગયું. લ્યો પછી એમાંથી આપો મેપો ને રતો ને એ જાદરો ને એ દાન મહારાજ ને વિહામણ ને એ ગીગડો પીર ને એ હાયલું એક લોટા દૂધમાં કેટલા સંતો પાયકા. બરાબર. આ રેણી એટલે હું કાયમ કહું, ઓલા આમામ આમામ કરવા વાળા રહી જાય, ઓલા વાહિંદા વાળવા વાળા લઈ જાય. આહિર કી છોહરિયા છસિયા ભરી છાસ પે નાચ. આહિરની નાની નાની બાળાઓ કૃષ્ણને 16 કળાનો અવતાર છે પણ એને છાસની એક કુલડીમાં નાચ નચાવે. પ્રેમ બીજું કાંઈ નહીં, રેણી બીજું કાંઈ નહીં, ભરોસો બીજું કાંઈ નહીં. આપણને બધાને અરસપરસ એકબીજા ઉપર પ્રેમ હોય, અઢળક પ્રેમ હોય, પણ વિશ્વાસ ન હોય તો, શ્રદ્ધા ન હોય તો. પ્રેમ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, બધું છે, પણ રેણી ન હોય તો. એટલે રેણી જ્યાં સુધી આપણી કાચી ત્યાં સુધી આપણે સાધના કાચી. રેણી એ ભક્તિનું સ્વરૂપ છે. રેણી એ માં છે.